सीताराम जय माताजी। तो गाय दौराई गया, शाह नाख दीधा અને ચિરાગભાઈ ઉઠી ગયા છે કે ચાય કરો, તો ચાય ને ખાખરા દઈ દી ચિરાગભાઈને. અને પછી આજ તો નીલી ડુંગળી અને નીલી પાલક અને શું કહેવાય રાઈના પાંદડા, મૂળાના પાંદડાની સબ્જી બનાવવાની છે આપણે આજ. અને અમારે જવાનું છે મોગલધામ. તો સગડાની વાડ જોતા હતા પણ સગડો આવ્યો નહીં. તો છોકરા કે હાલો હાલતા થઈ જાય મોટીમાં, હાલતા હાલતા ક્યાં પહોંચી જશું કે ત્યાં વચ્ચે બકરી આવ્યું તે ફૂલી અને અમારે ગટું ધોળીને એને ભગાડે શહેરી રબારી કે બેન ભગાડો તો આને તો ભગાડે શહેરી. પછી વચમાં આવ્યા કબરાવ અહીંયા ગરીબદાસ. તો ગરીબદાસ અમે તો હાલો કે પાણી પીવો તરહ લાગી. છોકરા કે તો પાણી પીવા ગયા અને પછી એમાંથી લીધા મમરા. કીધું મમરા નાખજો, કીધું અહીંયા બદકું ને મસાલા ને એવા છે તરાવમાં, તો ખાવા આવશે ને તમે વિડીયો લઈ લેજો. છોકરીઓ ગઈ છે ને અમે તો નીચે બેઠા હતા, તો તમે જાઓ કીધું. અને છોકરીઓ ગઈ છે મમરા ને એ બધો નાખશે, તો પંખીને બધા આવશે તો જોશે એરી કાચબા ને એવું બધો. યાર મજા આવી જાય. કાલે ખેતરે ગયા હતા, તે ખેતરમાં શું મજા આવે મોટીમાં. હાલો કે મોગલધામ, તો વળી મોગલધામ લઈ ગયા. તો એ બધી ઉમાં ગયું છે અને એમાંથી ફરજ જાશું મોગલમાં. તો મોગલધામ જવાનું છે. તો ઉમાંથી પછી કીધું સાધન જળશે, પણ ઉમાંથી સાધન જળ્યો નહીં. ઉમાંથી હાલતી હાલતી પછી મોગલધામ જ ગયું અમે. મસ્તી કરતી કરતી હું મોગલધામ પહોંચી ગયા. મોગલધામ જઈને દર્શન કર્યા અને પ્રસાદી લીધી. અને પછી રસોડા ચાલુ હતું તો હાલો કે હું પ્રસાદી લઈ લઈ. ભાઈ હું પ્રસાદી લેવા ગયું બધું. પ્રસાદી લઈ અને પછી ઠામડા બમડા ધોઈ અને પછી અમારા ધસ્તીબાઈ કરતા હતા વાડા. એ કે મારે લેવા છે લડ્ડુ હારું લુગડા. તો હાલો કીધું લડ્ડુ હારું લુગડા લઈ ગઈ. તો લુગડા લેવા ગયા તો જેવા લડ્ડુને કેવા મસ્ત મસ્ત નનકા નનકા છે લુગડા અને સાપા ને એવા. પછી ઘરે આવીને પછી છોકરીને બતાવ્યો. છોકરી હારું બે ફૂદડી લીધી, 5-6 જોડી લુગડા લીધા લડ્ડુના. અને પછી ઘરે પહોંચી આવ્યા અને ઘરે બધા લુગડા ચેક કરી છીએ કે કેવા આવ્યા છે. તો લુગડા તો બહુ સારા આવ્યા છે. પછી લડ્ડુ સારું મેં તો સાપો એક લીધો છે અને લુગડા લીધા. ને પછી સાંજ થઈ ગઈ તો આજ તો મસાલાવાળી ખીચડી કરવી છે. તો બધો બકાલો પડ્યો છે. તો મુસ્કાનને કીધો કે મસાલાવાળી ખીચડી કરના. તો મુસ્કાન બધો મિક્સરમાં બધી ચટણી પીસી નાખી અને 3-4 જાતની દારૂ છે અને વટાણા છે, લીલી ડુંગળી છે, આ બધું નાખી અને પીસી અને મુસ્કાન બેન વઘારશે મોટા કુકરમાં આવી વઘારી નાખું તો ઝપાટ થઈ જાય ખીચડી. તો શિયાળામાં ખીચડી ગરમ ગરમ ખાવાની મજા આવે.